કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. આજે સિનિયર સિટીઝન કાઉન્સિલ માટે સ્પેશિયલી જે કહી શકાય ને એવી જે જથ્થાઓ છે, જથ્થાઓના સંદર્ભમાં ડૉક્ટર અરુણ સાહેબ આવ્યા છે, અરુણ ચિકિત્સક છે, જામનગરના નામાંકિત ડૉક્ટર છે, એ પણ આપણને પૂરું માર્ગદર્શન આપશે. અને એની સાથોસાથ જે સિનિયર સિટીઝનની હેલ્પલાઇન છે એ હેલ્પલાઇનના સંદર્ભમાં આ અમદાવાદથી આપણા જામનગરની દીકરી કહી શકાય, જિલ્લાનું જે ગૌરવ કહી શકાય એવા ડૉક્ટર હિમાલી ત્રિવેદી પણ અહીં આવ્યા છે. તો પહેલાં બહુ બધા તાલીમમાં કેટલા વધારે હું આપણા સંસ્થાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરીશ કે ડૉક્ટર અરુણભાઈ ખત્રી સાહેબને રાઈસ ઉપર લઈ જાય અને તમે પણ સ્થાન ગ્રહણ કરો. સંસ્થાના યુવા વ્યવહાર એવા શ્રી દર્શનભાઈ જોશી સાહેબને પણ વિનંતી કરું છું કે સ્થાન પર પ્રયત્ન થાય. અને સંસ્થાના પૂર્વ જે મારા અભેશભાઈ ભણિયા સાહેબને પણ વિનંતી કરું છું કે સ્થાન પર રાઈસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અહીં બધાના દરેક સિનિયર સિટીઝનના મેમ્બરો, વડીલો, સાહેબ, સુરેશભાઈ, ભાસ્કરભાઈ, દરેકનું સ્વાગત કરું છું. શાંતિથી આપણે સાંભળશું. આજનો વિષય થોડો અલગ છે. આટલી બધી તકલીફો વિશે આપણે લગભગ બધી જાણકારી છે અને લગભગ આપણે એવું માનીએ કે મનની તકલીફો માટે તો આપણે બધું જાણીએ છીએ, છતાં અમુક પરિસ્થિતિઓ છે જે આપણે સ્વીકાર નથી કરી શકતા. બરાબર ને? એના માટેના ઘણા બધા કારણો છે. આપણે એના માટે થોડું ઘણું ચર્ચાનું હું ટ્રાય કરીશ કે જેટલું આપણે ઓછા સમયમાં વધારે જાણકારી લઈ શકીએ અને જેટલા વધારે પ્રશ્નો આપણે એનું સમાધાન કરી શકીએ એ મારી કોશિશ રહેશે. મનનું સ્વાસ્થ્ય, શરીરના સ્વાસ્થ્ય માટે આપણે બધા ઘણી બધી મહેનત કરીએ. નાનાથી મોટા છે ત્યાં સુધીમાં લગભગ એ માટે મોટાભાગની આપણી જે મહેનત હોય છે એ શરીરના સ્વાસ્થ્ય માટેની હોય છે. પણ મનની તકલીફો માટે આપણે શું કરીએ છીએ? બે ત્રણ કોઈ સજેશન આપી શકે? મનની તકલીફ માટે આપણે શું કરીએ છીએ? એક મેડિટેશન, બધાની સાથે હળીએ મળીએ, પ્રવૃત્તિમાં રહીએ, એક્ટિવ રહીએ. જે તમારી ગમતી પ્રવૃત્તિ છે, સંગીત છે, બીજું કામકાજ કરવું છે, ભલે ઘરનું કામ કરવું છે, પણ એ તમારા મનને માટે પોઝિટિવ વાઇબ્રેશન આપે છે, આપણી તાકાત વધારે આપે. એક વસ્તુ હંમેશા આપણે ભૂલીએ છીએ, જે તકલીફ આવે છે ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે આ તકલીફ છે અને એની મેળે સોલ્યુશન થઈ જશે. ભલે એ તકલીફ નાની હોય, મોટી હોય કે ગમે તેવી હોય, એના માટે કોઈ ઇન્ટરવેન્શન કે કોઈનું માર્ગદર્શન કે કોઈની સલાહ માટે આપણે બને ત્યાં સુધી આપણી જાતને અલિપ્ત રાખીએ. ઘણા બધા કારણો એના માટે હશે, આપણે એની ચર્ચામાં નહીં જઈએ. પણ મનની તાકાત કેમ વધારે? પહેલાં તો આપણું મન છે કઈ રીતે કામ કરે છે થોડું ઘણું જાણવું જરૂરી છે. કઈ રીતે મન આપણું કઈ રીતે કામ કરે? નાનું બાળક છે, જન્મ્યું છે, એની પાસે બીજી કોઈ કેપેસિટી નથી. જેમ જેમ એની બધું થતી જાય છે એમાં એની મગજની અંદર નવા નવા કોર્સ ડેવલપ થાય છે. એની સાથે એને એક્સપિરિયન્સ મળે છે. આપણે બેસાડતા શીખીએ, ચલાવતા શીખીએ, દોડાવતા શીખીએ, બીજી પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ કરતા શીખવાડીએ. એ શું કરે છે? એના મગજનું ડેવલપમેન્ટ વધારે છે. એમાં સારા નાસ્તા બધા પ્રસંગો આવી જાય છે. બાળક નાની નાની પરિસ્થિતિઓમાંથી શીખે છે. બાળક છે એ 10 વર્ષનું થાય, 11 વર્ષનું થાય, એડોલેસન્ટ એજ જેને કહીએ આપણે, એની અંદર એનું ડેવલપમેન્ટ સામાજિક રીતે શરૂ થાય. સમાજમાં બધા લોકો જોડે હળે મળે, એના પ્રશ્નો આવે, સમાધાન કરે, એમાંથી કંઈ શીખે, એમાંથી કંઈ તકલીફ અનુભવે. એ એક તબક્કો છે. એડોલેસન્ટ પછી યંગ એજ, કોલેજ થઈ ગયું,